લોકસભાના માટે કામ કરવાના છે। ચાલો ભાઈ, બધા લોકોએ મને સાથ સહકાર આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અને પહેલી વાર આપણે 2 મહિના દરમિયાન મેં ખાલી પોઝિટિવ જ વાત કરી, સકારાત્મક જ વાત કરી હતી કે આપણે છેલ્લા 10 વર્ષમાં શું કામ કર્યું છે અને આવનારા 5 વર્ષમાં શું કામ કરવાના છે એની રૂપરેખા તૈયાર કરતા હતા। પણ સામેના ઉમેદવાર અને સામેના પાર્ટીવાળા 13 માર્ચથી જ્યારે મારું નામ જાહેર થયું ત્યારથી ખાલી ધવલ પટેલ જ કરતા હતા। મને લાગે છે કે સૂતા હશે ને આજે પણ અમને સૂતા હશે તો ને એ લોકોને ઘમંડ હતો કે કોંગ્રેસના ઉમેદવાર અહીંયાના જે સ્થાનિક ઉમેદવાર છે અને સ્થાનિક ધારાસભ્ય છે હારી જ નહીં શકે એવો ઘમંડ હતો। અને એમને એમ હતું કે આ નવો છોકરો આવ્યો છે એ શું હરાવશે મને। આપણે કાલે બધા તમે કાર્યકર્તાઓને મતદાર ભાઈઓ બતાવી દીધું કે સામેના ઉમેદવારને નકલી આદિવાસી ને નકલી માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। કેમ છો બધા? અજય તમને બધાને ખાસ કરીને હું ધન્યવાદ કહેવા આવ્યો છું ખાસ કે આપણા ઝરી ગામે ખૂબ જ મહેનત કરી છે। એના થકી આપણા ઝરી ગામે એક ઇતિહાસ બનાવ્યો છે કે ઝરી ગામનો દીકરો અને વારસાનો દીકરો પહેલી વાર આઝાદીના ઇતિહાસમાં આજે નામ દર્જ થઈ ગયું છે ને તમે બધા ખૂબ મહેનત કરી છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। અને આપણા ગામનું હું તમને ખાતરી આપું છું કે 2 મહિનાના દરમિયાન મેં જેટલા પણ તમને વચન આપ્યા તે દરેક વસ્તુ પૂર્ણ કરશું અને હું તમને ખાતરી આપું છું કે આપણું ઝરી ગામ આપણે વલસાડ લોકસભાના દરેક ગામનો વિકાસ કરવાના છે। પણ ઝરી ગામ મારું પોતાનું ગામ છે ને અહીંયા પણ આવનારા 5 વર્ષોમાં જે કામ કરવાના છે એના માટે એમને પડખે જ ઊભી રહીશ। બિલકુલ, તો જે રીતે ધવલભાઈના પત્ની સુપ્રિયાબેન પણ આપણી સાથે જોડાયા હતા અને તેમણે જણાવ્યું તે પ્રમાણે છે અને એમને શિકસ્ત આપી છે અને પોઝિટિવ એજન્ડાને એમણે સમર્થન આપ્યું છે। હવે તમે સાંસદ બન્યા છો તો વાંસદા પંથકના માટે શું આયોજન? વાંસદા પંથકમાં જે 2 ટર્મથી ધારાસભ્ય છે એમણે અહીંયા વિકાસના કોઈ કામો જ નથી કર્યા અને ખાલી લોકોને ઉશ્કેરીને મત લેવાના પ્રયત્ન એ કરે છે। આ પ્રયત્નો હવે એ સફળ થવાના નથી। આપણા વાંસદા વિધાનસભામાં જેટલા પણ વિકાસના પડતર પ્રશ્નો છે એ હું સાંસદ તરીકે પ્રાથમિકતા આપીને એને હું વિકાસને વધુ વેગ આપવાનો છું। અમારી ભારતીય જનતા પાર્ટીએ આ સામેના જે ધારાસભ્ય છે આજ લગીને કોઈ પણ રોડ બનાવવાની રજૂઆત પણ સરકારને નથી કરી, પણ છતાં પણ અમારા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે 177 કરોડના રોડ મંજૂર આપણા વાંસદા વિધાનસભા માટે કર્યા છે અને આવનારા દિવસોમાં એવા અનેક વિકાસના કામ આપણા વાંસદાના લોકો માટે અમે કરવાના છે।
Thank you.